अंदर जवान जता रहे भाई चलेगी आज तेरी तानाशाही अड्डा बंद करो, बंद करो, अड्डा बंद करो, बंद करो। पहले लड़ते गोरों से, अब लड़ेंगे चोरों से। अरे दामना अड्डा बंद करो, बंद करो। भारतीय जनता पार्टी सरकार में पछी केन्द्र होय के गुजरात तमाम जातना अनैतिक धंधा या तमाम नेताओं मळीने करे। अधिकारीओने पण भ्रष्ट बनाववामां आज नेताओनी मिलीभगत छे। लठ्ठाकांड थाय ज केम गुजरातमां? प्रथम बात छे के दारू ज क्यांथी मळे गुजरातमां? अने भेळसेळ कराववुं, सस्तो वेचवो, नफो रळवो अने आ लोकोने त्यां सुधी पहोंचाडवानुं, एना कारणे आ बधा बूटलेगरो आटे फल्या फूल्या छे। बिचारा आम माणसनी जीव जाए छे त्यारे आ सरकारने कोई जातनी कई पड़ी नहीं। प्रजानी शुं मांग छे? आजे गुजरातमां केटली क्राइम वधी रह्युं छे, आ दारू वधी रह्यो छे, ड्रग्स वधी रह्या छे, पण कोई प्रकारनुं कोई स्टेटमेंट नहीं, कोई प्रकारनी कोई बस 2-3 अधिकारीओ पर कळश ढोળી अथवा तो फोड़ी अने एमने सस्पेन्ड करवाना अने पोते ए ज क्लीन चीट करीने निकળી जावुं
પણ કોંગ્રેસ હવે નહીં સાંખી લે. અમારા ધરણાનો કાર્યક્રમ આખા ગુજરાતમાં અને આખા દેશમાં થવા જઈ રહ્યા છે, ત્યારે કોંગ્રેસ હવે આ બાબતે પ્રજાના મુદ્દે અમે રસ્તા ઉપર છીએ. શેરડીનું ઉત્પાદન વધવા છતાં ખાંડનો ભાવ 20 રૂપિયા જેટલો વધી ગયો છે, એ બાબતે શું કહેશો? જો પેટ્રોલમાં ઇથેનોલ અને દારૂમાં મિથેનોલ, આ બંને સરકારને પૈસા રળી આપે છે, એટલે એમાં પ્રજાની એમને કોઈ દરકાર નથી, કશું પડી નથી. સરકારને ખબર હોવી જોઈએ કે આપણા ઉત્પાદન, ખાંડનું ઉત્પાદન કરવા માટે શેરડીની જરૂરિયાત છે. એક સમયમાં અહીંયા દાણધાર પંથકમાં પણ શેરડીઓ થતી હતી, પણ આજે પાણીના અછતના કારણે ઘણી જગ્યાએ શેરડીનું ઉત્પાદન થતું નથી. આપણું સરપ્લસ શેરડીનું ઉત્પાદન ના હોય, ખાંડ ના બને, ત્યારે પેટ્રોલમાં ઇથેનોલ શાના માટે નાખવું પડે? અને તમામ વિશેષજ્ઞોએ એમ કીધું છે કે ઇથેનોલથી ગાડીમાં ઘણી ખરાબી થવાની છે અને એના માઇલેજમાં પણ ફરક પડે છે, પણ જરાય કોઈ વૈજ્ઞાનિક ઢબે કે કોઈ પણ રીતે આ સરકાર સાંભળતી નથી. અને ખાંડ આજે છે એના કરતાં 100% મોંઘી થવાની છે અને આવનારા દિવસોમાં. એટલે પ્રજાની સાથે અમે એ બાબતે પણ છીએ, મોંઘવારી કૂદકે વધી રહી છે, ત્યારે આ સરકારને કોઈ પ્રકારની દરકાર નથી. ગાંધીના ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન શરમથી ડૂબી મરાય એવો વહીવટ થઈ રહ્યો છે. ભાવનગરના લઠ્ઠાખાંડની અંદર હમણાં જે 9 ભાઈઓ અવસાન પામ્યા, એના માટે જવાબદાર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. આખા ગુજરાતની અંદર કોઈ ગુનેગાર, નિર્દોષ કોઈ ગુનેગાર ગુનો કરે તેની ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે, જાહેરમાં એને વરઘોડું કાઢવામાં આવે. પણ આજે 9 જે ભાઈઓ ગુજરી ગયા એના માટે સરકાર છે, તો શું આ ગૃહમંત્રીનું વરઘોડું કાઢવામાં આવશે? ખુલ્લે આમ ડ્રગ્સ અને દારૂના જે વેપાર ચાલી રહ્યા છે એના માટે માત્ર ને માત્ર સરકાર જ જવાબદાર છે, ને જે યુવાનોના મોત થઈ રહ્યા છે એના ગુનેગાર પણ સરકાર છે. આ દારૂબંધી અને ડ્રગ્સ બંધ થવા જોઈએ. સરકાર જ ક્યાંક ને ક્યાંક આ બધા જ દારૂ અને ડ્રગ્સના હપ્તા અને ડ્રગ્સના વેપાર કરવા માટે થઈ અને લોકોને પ્રેરી રહી છે. એટલા માટે કે આ હપ્તાઓના કારણે એમની તિજોરીઓ ભરાય છે અને એમની તિજોરીઓ ભરી અને જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે આ જ બુટલેગરોને આગળ કરી અને બિનહરીફ ચૂંટણીઓ કરાવી, કોઈને ડરાવવા ધમકાવવા, એ ધંધા ભારતીય જનતા પાર્ટીનું શાસન કરી રહ્યા છે. આજે અમારા કોંગ્રેસનું નેતૃત્વ બનાસકાંઠાની અંદર આ જે હપ્તા બંધ થાય, દારૂ ડ્રગ્સના વેપાર બંધ થાય, એના માટે થઈ અને ધરણાનો કાર્યક્રમ આપ્યો છે. આગામી દિવસોની અંદર પણ બનાસકાંઠાની અંદર દારૂના અડ્ડા, ડ્રગ્સના ધંધા બંધ નહીં થાય તો અમારે ન છૂટકે જનતા રેડ કરવાની ફરજ પડશે. શેરડીનું ઉત્પાદન વધવા છતાં પણ ખાંડના ભાવ વધ્યા છે, એ બાબતે શું કહેશો? શેરડીનું ઉત્પાદન વધ્યું છે, 50 કરોડ ટન જેટલું ઉત્પાદન વધ્યું છે, છતાં પણ ખાંડનો ભાવ અત્યારે કિલોએ 20 રૂપિયા વધી ગયો છે, મોંઘવારી વધી. કોઈ બી ભાવ અત્યારે કોઈ બી કરિયાણાનું હોય, જેમ ત્યાં ખાંડ છે એવી ને એ જે ધંધો આ લોકો સરકાર આ બધું બહાર આખું જે ગુજરાતનો જે ઉત્પાદન થઈ રહ્યું છે એને બહાર વેપાર કરી રહ્યા છે. અને ખરેખર અહીંના વેપારીઓને, અહીંના ખેડૂતોને ફાયદો થાય એ દિશામાં આ સરકારે ક્યારેય વિચાર્યું જ નથી. માત્ર ને માત્ર લોકોનું શોષણ કેવી રીતે કરવું એ જ કામ ભારતીય જનતા પાર્ટીનું શાસન કરે. આજે પાલનપુર મુકામે ભાવનગર જિલ્લાની અંદરથી જે દારૂનો લઠ્ઠાકાંડ થયો છે અને એની અંદર 10 જેટલા માણસો ગુજરી ગયા છે અને 40 થી 50 માણસોને દાખલ કરવામાં આવેલા છે. એના અનુસંધાનમાં પાર્ટીએ દરેક જિલ્લાના મથક ઉપર લઠ્ઠાકાંડના વિરુદ્ધમાં દેખાવ કરવા માટે કોંગ્રેસ પાર્ટીએ આદેશ કરી અને આજે ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સરકાર 2 નીતિ રાખે છે. એક બાજુ દારૂ વેચાવે છે, દારૂ રાજસ્થાનમાંથી આવે છે, અને બીજી બાજુ પોલીસને રદ કરવા માટેની પ્રવૃત્તિ કરે છે. એટલે આમ 2 ધારી નીતિને કારણે સરકારને પોલીસને પણ પોતે પોંખળી બનેલી છે અને જે કંઈ દારૂને અટકાવવો છે અટકાવી શકતી નથી. ઉપરવાળાને હપ્તા નક્કી કરેલા છે, પોલીસ મારફતે એમને હપ્તા લેવાના હોય, હપ્તા ન આપે તો કંઈક ને કંઈક પરેશાન કરે. એટલે પોલીસ પણ પોતે પોંખળી બની અને આ કાર્યક્રમમાં જોડાતી હોય છે. પણ કોંગ્રેસ જાગી છે, પ્રજા પણ જાગી છે, વિદ્યાર્થીઓ પણ ગુજરાતના ઇન્ડિયાના જાગ્યા છે. તો હવે અત્યારે એની અંદરથી આપણે સૌ જાગૃત થઈને કોંગ્રેસ પાર્ટી પોતે ગામડે ગામડે જઈ અને ઉજાગર કરવાનું કામ કરશે. સાથે સાથે અત્યારે ખોળના ભાવો અને
દારૂના લથ્થાકણના કારણે, એમાં ભળવાના કારણે એમાં પણ વપરાય છે, અને ક્રૂડ અને પેટ્રોલમાં પણ વાપરવાના કારણે લઠ્ઠાકણ અને બે જગ્યાએ જતો હોવાના કારણે લોકોને ખડના જે ભાવ મળવા જોઈએ એ ઉચકાઈ ગયા છે, અને 40 થી 50% જેટલો ભાવ વધારો થયો છે એ એના કારણે જ, અને દારૂના અડ્ડાના કારણે જ થયો છે. તો સરકાર બધું જાણે છે, છતાં સરકાર પોતે જ આયોજન કરે છે, અને સરકાર જ એના અંદર કહે છે કે ભાઈ આ રીતે કરવું પડશે. કેરોસીનમાં પણ, પેટ્રોલમાં પણ ભેળવાની વાત કરે છે, ડીઝલમાં ભેળવાની વાત કરે, આ બાજુ દારૂમાં પણ વેચવા માટેની વાત કરે. પછી લોકોની ખોટ સાથે ક્યાંથી મળશે? એ જ અત્યારની પ્રજા જાગૃત થઈ છે, અને ચોક્કસ એની સામે આંદોલન કરી અને ગળીએ ગળીએ કોંગ્રેસ થઈ જશે.